કચ્છ સહિત રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વિદ્યાર્થીઓ જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષા માટે તાલીમ મેળવી શકે તે માટે રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગે કચ્છ યુનિવર્સિટી સહિત રાજ્યની 7 યુનિવર્સિટીઓ અને 3 કોલેજોમાં સ્વામી વિવેકાનંદ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન સ્ટડી સેન્ટર શરૂ કરવાનો નિર્ણય લીધો છે। આ અંગે વિગત આપતા કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર અનિલ ગોરે જણાવ્યું હતું કે કચ્છ યુનિવર્સિટીમાં મંજૂર થયેલ કેન્દ્રમાં 100 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે। પ્રવેશ માટેની ન્યૂનતમ લાયકાત કોઈપણ સ્ટ્રીમમાં સ્નાતક કક્ષાની રહેશે। તાલીમ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ 15 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકશે। ત્યારબાદ પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે। પ્રવેશ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થી ₹2500 રિફંડેબલ ડિપોઝિટ ભરી 1 વર્ષ સુધી સ્પર્ધાત્મક પરીક્ષાઓની નિઃશુલ્ક તાલીમ મેળવી શકશે। રાજ્ય સરકારના આ નિર્ણયથી કચ્છના અંતરિયાળ વિસ્તારમાં વિદ્યાર્થીઓને જીપીએસસી અને યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા સ્થાનિક મદદ મળી રહેશે। ગુજરાત સરકાર દ્વારા નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત એના દ્વારા શ્રી સ્વામી વિવેકાનંદ આઈએએસ યુપીએસસીના સેન્ટર શરૂ કરવા માટે જે કેન્દ્રોની મંજૂરી આપવામાં આવેલી છે એમાં કચ્છ યુનિવર્સિટી પણ એક કેન્દ્ર તરીકે મંજૂરી આપવામાં આવેલ છે। જે આ વિસ્તારના વિદ્યાર્થીઓને યુપીએસસી જીપીએસસીના વર્ગોની જે તૈયારીઓ કરી રહ્યા છે તેમના માટે એક ઉમદા આપણે કહીએ કે એક પ્લેટફોર્મ પૂરું પાડશે। હાલ 15/9 સુધી એ જે પણ એસ્પિરન્ટ હોય એટલે કે જેમને યુપીએસસી જીપીએસસીની પરીક્ષામાં રસ હોય એવા ઉમેદવારો પાસેથી ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર અરજી મંગાવવાનું હાલ ચાલુ છે। એ અરજીઓ એમને મળ્યા પછી સરકારશ્રી દ્વારા એક એની પરીક્ષા લેવામાં આવનાર છે અને એમાં જે ઉત્તીર્ણ થશે એ વિદ્યાર્થીઓને આ કેન્દ્રની અંદર નિઃશુલ્ક જીપીએસસી ને યુપીએસસીના વર્ગો એ ચલાવવામાં આવશે। આ માટે સરકારશ્રી દ્વારા 42 લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ આપવામાં આવેલ છે અને એક આ કચ્છ યુનિવર્સિટીની અંદર આ એક શરૂ થતાં આપણા કચ્છ આવડો મોટો વિસ્તાર છે। બહુ ઓછા યુપીએસસી કે જીપીએસસીમાં આપણા ઉમેદવારો આપણા વિદ્યાર્થીઓ કચ્છના એ પાસ થતા હોય છે પણ અહીંયા જો આ સગવડ ચાલુ થાય તો ઘણા લોકો ઘણા ઉમેદવારો ઘણા વિદ્યાર્થીઓને આ એક મોટો ફાયદો મળે એમ છે। એ બાબતે કચ્છ યુનિવર્સિટી પરિવાર વતી હું રાજ્ય સરકારશ્રીનો અને કેસીજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। કચ્છના વિદ્યાર્થીઓ આગળ આવે, યુપીએસસી અને જીપીએસસી પાસ થાય તો ખૂબ ઉજ્જવળ ભવિષ્ય એ આ વિસ્તારના વિદ્યાર્થીઓ આગળ આવે અને જો ઉજ્જવળ ભવિષ્ય પ્રાપ્ત કરે એ તરફ એક સ્તુત્ય કદમ આપણે ઉઠાવવા જઈ રહ્યા છીએ।